પાટણની સંખારી પ્રાથમિક શાળાના 14 ઓરડા જર્જરિત, 384 બાળકોના માથે તોળાતું જોખમ. સરકાર દ્વારા શિક્ષણ પાછળ કરોડો રૂપિયાના ખર્ચના દાવાઓ વચ્ચે પાટણ તાલુકાના સંખારી ગામે આવેલી 100 વર્ષ જૂની પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાના બાળકો જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. શાળાના 14 જેટલા વર્ગખંડો અત્યંત બિસ્માર હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા નવીન ભવન બનાવવાની દિશામાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા વાલીઓ અને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. સંખારી પ્રાથમિક શાળામાં બાલવાટિકાથી ધોરણ 8ના કુલ 384 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ધાબાવાળા ઓરડાઓની સીલિંગમાંથી વારંવાર પોપડા પડે છે અને લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે. પતરાવાળા ઓરડાઓ પણ જર્જરિત હોવાથી વરસાદમાં પાણી ટપકે છે, જેના કારણે બાળકો બેસી શકતા નથી. રિનોવેશનના નામે માત્ર બહારથી રંગકામ કરીને શાળાને સુંદર બતાવવાનો પ્રયાસ થયો હોવાનો આક્ષેપ છે. પાટણ તાલુકા પંચાયતના વિપક્ષી નેતા સોહન પટેલે આક્ષેપ કર્યો છે કે શિક્ષણ વિભાગ દ્વારા રિનોવેશનના નામે વારંવાર ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક ધોરણે શાળાનો સર્વે કરી નવું ભવન બનાવવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધીનગર સુધી આંદોલન કરવામાં આવશે. શાળાની વિદ્યાર્થિનીઓ રાજલ રબારી અને ઋત્વી ડોડિયાએ જણાવ્યું હતું કે અમે ભયના માહોલમાં ભણી રહ્યા છીએ. ગમે ત્યારે છત પરથી પોપડા પડે છે. અમને નવી શાળા મળે તેવી અમારી વિનંતી છે. શાળાના આચાર્ય વિઠ્ઠલભાઈ પરમારે જણાવ્યું કે શાળા મેનેજમેન્ટની મીટિંગમાં આ પ્રશ્ન ચર્ચાયો હતો અને અંદાજે 1.5 માસ પૂર્વે તાલુકા કક્ષાએ શાળાના ઓરડાઓ નવા બનાવવા માટે જરૂરી પુરાવાઓ સાથે લેખિત અરજી કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ કોઈ મોટી દુર્ઘટના ઘટે તેની રાહ જોયા વગર વહેલી તકે સંખારી ગામને નવીન શાળા ફાળવે તેવી માંગ ઉઠી છે. મારું નામ રબારી રાજલ મુકેશભાઈ છે. મારી શાળાનું નામ સંખારી પગાર કેન્દ્ર શાળા છે. અમારે આ સ્કૂલને 100 વર્ષ થયા છે, એટલે કે મારા દાદાના પણ દાદા અહીંયા ભણેલા છે. આ સ્કૂલ એટલી જર્જરિત થઈ ગઈ છે એટલે કે ઓરડામાં બાળકો બેઠા હોય તો તેમને ગમે ત્યારે પોપડા પડી શકે છે, એટલે તેથી બાળકો બધા ભયભીત થઈને ભણે છે. તેથી ભણવાનું એમને ખૂબ જ ડર લાગે છે. ચોમાસા દરમિયાન પછી જે પતરાવાળા કે બધા રૂમોમાં પાણી પડે છે, તેથી પ્રોજેક્ટર પણ બગડી ગયા છે અને અમે અંદર બેસીને ભણી પણ નથી શકતા. તેથી અમે બધા બાળકોની એક જ ઈચ્છા છે કે અમારી શાળા સરકાર જલ્દીને જલ્દી અમારી નવી બનાવી આપે અને અમે સરખી રીતે ભણી શકીએ. મારું નામ ડોડિયા ઋત્વી દીપકભાઈ છે. હું સંખારી શાળામાં ભણું છું. અમારી શાળા લગભગ 100 વર્ષ જૂની છે. અમારી શાળામાં ચોમાસા દરમિયાન ધાબાવાળા રૂમોમાં પોપડા પડવાની શક્યતા રહી શકે છે, જેના ભેજના કારણે પ્રોજેક્ટર પણ બંધ થઈ ગયા છે અને અમે પ્રોજેક્ટરમાં ભણી પણ શકતા નથી. અને પોપડા પડવાથી અમે ડરી અને બહાર અમારે બેસવું પડે છે. અને અમારી સરકાર પાસે એક જ માંગ છે કે અમારી શાળા જલ્દીથી જલ્દી નવી બનાવો, જેથી અમે નવી શાળામાં ભણી શકીએ. હા. મને 2 દિવસ પહેલાં ગામ લોકોની રજૂઆત મળતા મેં પ્રાથમિક શાળાની મુલાકાત લીધી. પ્રાથમિક શાળાની મુલાકાત લેતા મને જાણવા મળ્યું કે 14થી વધારે રૂમ જર્જરિત હાલતમાં હતા. આપને પત્રકાર મીડિયાને ખાસ બતાવ્યું છે કે જર્જરિત એટલે કેવા જર્જરિત, લોખંડ ઉગાડું થયેલું, કપચા પડે છે. ગાયકવાડ વખતના રૂમમાં પણ ખાલી રિનોવેશનના નામે સીટો મારીને ઢોકવામાં આવી છે. આ સરકાર મોડર્ન સ્કૂલની વાતો કરતી હોય ત્યારે પાટણ જિલ્લાના અમારા સંખારી ગામમાં 14 રૂમ જેટલા જર્જરિત હોય તો શું કરે છે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બધા શું કરે છે? વારંવાર ટેન્ડર પાડીને રિનોવેશન જ કરવામાં આવે છે, કલર કરીને એને ભ્રષ્ટાચાર ઢોકવામાં આવે છે. જો કામ લાગે છે તો ખાલી ભ્રષ્ટાચારના નામે અધિકારીઓના સેટિંગથી ભ્રષ્ટાચારનો પ્લાસ્ટર કરી કલર કરીને રૂમને નવા બનાવવામાં આવે છે. પણ આપની માધ્યમથી ધોરણ 1ના વિદ્યાર્થીઓ જ્યાં ભણી રહ્યા છે ત્યાં કપચા પડે છે. આપ મીડિયાના માધ્યમથી જોઈ શકો છો. આ દરેક રૂમમાં આવી પરિસ્થિતિ છે. 100 વર્ષથી પણ જૂના રૂમો છે. મારી એટલી જ વિનંતી છે કે તાત્કાલિક આનો સર્વે કરી ડેમેજ બતાવી જો આ પ્રાથમિક શાળા નવી નહીં બનાવવામાં આવે તો ગાંધીનગર સુધી પણ અમે આનું આંદોલન કરી અને ગાંધીનગર જરૂર પડશે તો શિક્ષણ મંત્રીની ચેમ્બર બહાર ઉપવાસ આંદોલન કરી પણ સ્કૂલને નવી બનાવવાની વિનંતી કરીશું. આ શાળાનું નામ સંખારી પગાર કેન્દ્ર શાળા. હું પોતે પરમાર વિઠ્ઠલભાઈ કાંતિભાઈ આ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. આ શાળા લગભગ 101 વર્ષ જૂની છે. આની અંદર ધોરણ બાલવાટિકાથી કરી અને 8 સુધી લગભગ કુલ 384 બાળકો અભ્યાસ કરે છે. આ શાળાની હાલની પરિસ્થિતિની વાત કરીએ તો કુલ 14 ઓરડા, જેમાં 5 પતરોવાળા અને 9 ધાબાવાળા ઓરડા છે,
જેની હાલત હાલ જર્જરિત છે. અમે સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની 1.5 મહિના પહેલાં જ્યારે મિટિંગ બોલાવી ત્યારે સર્વાનુમતે સભ્યોએ એવી રજૂઆત કરી કે સાહેબ આ શાળા જર્જરિત હોય અને આપણે દરખાસ્ત કરી અને નવી બનાવીએ. તો મેં પોતે આખી શાળાના ફોટા પાડી અને એસએમસીનો ઠરાવ કરી અને 30/12/2025ના રોજ તાલુકા કક્ષાએ અરજી કરેલ છે, જેથી આ શાળા નવીન બને એવી અમારી માગણી છે.